અંકલેશ્વરના ઉટિયાદરા ગામની શિલાલેખ સોસાયટીમાં 3 લાખનો ઇંગ્લિશ દારૂ પ્રકરણમાં વધુ એક બુટલેગરની પોલીસે ધરપકડ કરી હતી. હાંસોટના બુટલેગરની રૂરલ પોલીસે ધરપકડ કરી હતી. ભરૂચ એલસીબીએ 3 મેની રાત્રિએ પોલીસે ઉટિયાદરાના એક ઇસમની ધરપકડ કરી ઇંગ્લિશ દારૂ લેનાર 10 બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા. ગત 3 મેના રોજ ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વરના ઉટિયાદરા ગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન કોસંબાનો જિગ્નેશ કૌશિક પટેલ ઉટિયાદરા ગામની શિલાલેખ સોસાયટીમાં મકાન નંબર 3માં રેડ કરતા ઘરમાંથી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. એલસીબી પોલીસે જિગ્નેશ પટેલની ધરપકડ કરી ₹3 લાખ ઉપરાંતનો ઇંગ્લિશ દારૂનો જથ્થો, એક મોબાઈલ અને રોકડ ₹55,000 મળી કુલ 4.6 લાખનો ઉપરાંતનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો. તેમજ ઝડપાયેલ બુટલેગર જિગ્નેશ માટેલની સઘન પૂછપરછ કરતા આ ઇંગ્લિશ દારૂનો જથ્થો દમણનો રાકેશ નામનો ઈસમને આપી ગયો હતો. હાંસોટ તાલુકાના પર્વત ગામના સૌરભ જંબુસરનો પ્રેમ, ભરૂચના ઝનૂના શશી, અંકલેશ્વરના માટીયેડના ચિંતન વસાવા, હાંસોટના રજાક અને કોસંબાનો ગફૂર તેમજ જંબુસરનો કિરણ તથા મુરલી ચૌધરી અને કોસંબાના મહેશ નામના ઈસમોને વેચાણે આપવાનો હતો. પોલીસે આ 10 ઈસમોને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ પાનોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વોન્ટેડ 10 ઈસમોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે, જેનું પોલીસે અત્યાર સુધીમાં 5 જેટલા બુટલેગરની ધરપકડ કરી હતી. જેમાં હવે અંકલેશ્વર રૂરલ પોલીસે હાંસોટના વોન્ટેડ બુટલેગર અબ્દુલ રઝાક રફીક કાનુગાની ધરપકડ કરી હતી. તેની વધુ પૂછપરછ શરૂ કરી હતી. ચાલેશ્વર ચોકડીથી તબરા સુધીના માર્ગનું